ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પ્રકરણ 4 ની ચર્ચા કરી રહ્યા છીએ તત્વજ્ઞાનની અંદર. તો એની ચર્ચાને આપણે આગળ ચલાવીએ તો એની અંદર આપણે નિરુપાધિક વિધાન વિશે ચર્ચા કરી ગયા અને નિરુપાધિક વિધાન વિશે આપણે ધોરણ 11 માં પણ અભ્યાસ કરીને આવ્યા છીએ. નિરુપાધિક વિધાનની મુખ્ય બે દ્રષ્ટિએ વિભાગ પડે, યતા અને ગુણની દ્રષ્ટિએ. બરોબર, કુલ 4 પ્રકારો પડે છે. એ ચાર પ્રકારો આપણને આવડે છે: સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. અને આ ચારે પ્રકારો આપણને આવડતા જ હોવા જોઈએ. એની અંદર ઉદ્દેશ્ય પદ કોને કહેવાય, વિધેય પદ કોને કહેવાય, એ ચર્ચા પણ આપણે કરી ગયા છે. હવે મિત્રો, આમ તો વ્યાપ્ત અને અવ્યાપ્ત એ આ પ્રકરણની અંદર ખૂબ જ મહત્વનું છે, પરંતુ કોર્સની અંદરથી કાઢી નાખેલ છે એટલે એ મુદ્દાની આપણે ચર્ચા કરતા નથી કે નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ જે આપણે 11મા ધોરણમાં આમ તો શીખીને આવ્યા છીએ, પણ અહીંયા અત્યારે ચર્ચા કરતા નથી. અને આપણે આજે આગળ ચાલીએ છીએ. નિરુપાધિક સંવિધાન. જો અત્યાર સુધી આપણે ભણ્યા એ નિરુપાધિક વિધાન હતું. હવે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે નિરુપાધિક સંવિધાન છે. શું છે? નિરુપાધિક સંવિધાન. બરોબર, અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો, આમ તો પ્રકરણનું નામ આપણે નિરુપાધિક સંવિધાન છે. બરોબર, પણ બે વિડિયોની અંદર આપણે જે ચર્ચા કરી તે નિરુપાધિક વિધાન વિશે હતી અને એ 11મા ધોરણમાં બીજા પ્રકરણમાં હતું. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ. થોડીક વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપશો એટલે એમાં તમને વાંધો આવશે નહીં. બરોબર, નિરુપાધિક વિધાન વિશે આપણને આવડતું એટલે નિરુપાધિક સંવિધાન વિશે આપણને આવડી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે થોડુંક ધ્યાન વ્યવસ્થિત આપશો તો વાંધો આવવાનો નથી. નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને બંધારણ. હવે નિરુપાધિક સંવિધાન અને નિરુપાધિક વિધાન એ થોડોક તફાવત છે. અહીંયા આપણને ઇર્વિંગ એમ કોપીએ આપેલી સંવિધાનની વ્યાખ્યા વિશે ચર્ચા કરવાની છે. બરોબર, પહેલા આપણે માત્ર ને માત્ર કોની વ્યાખ્યાની વાત કરવાની છે તો કે સંવિધાનની. કોણે વ્યાખ્યા આપી છે? ઇર્વિંગ એમ કોપીએ. બરોબર, તર્કશાસ્ત્રી જે છે તેને આપેલી છે કે સંવિધાન એટલે શું? સંવિધાન એટલે શું? તો સંવિધાન એટલે જેમાંના પ્રત્યેકનો સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાનો. સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન. સંવિધાન એટલે બે આધાર વિધાન પરથી તારવવામાં આવેલું ફલિત વિધાન વાળું. બરાબર, આપણને ખ્યાલ છે કે દલીલની અંદર આધાર વિધાન ઉપરથી ફલિત વિધાન તારવવામાં આવે છે. આપણે 11મા ધોરણમાં એ પણ અભ્યાસ કરીને આવ્યા છે. નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ. નિગમનલક્ષી દલીલ શું છે તો એની પણ આપણે ચર્ચા કરેલી છે કે એમાં હંમેશા ગર્ભિતાર સંબંધ હોય છે, તે વાસ્તવિકતાની સાથે જોડાયેલું હોય છે. એટલે કે એની અંદર આધાર વિધાન સત્ય હોય એટલે ફલિત વિધાન હંમેશા સત્ય જ હોવું જોઈએ, તો જ એ દલીલને નિગમનલક્ષી દલીલ કહેવાય છે. સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી બે આધાર વિધાન હોય ને એના ઉપરથી ફલિત વિધાન તારવવામાં આવ્યું
અને ફલિત વિધાન કેવું હોવું જોઈએ એ આખે આખું તો નિગમનલક્ષી દલીલ હોવી જોઈએ, નિગમનલક્ષી અનુમાન વાળું હોવું જોઈએ. આવી વ્યાખ્યા ઇર્વિંગ એમ કોપીએ આપેલી છે. તો તેના આધારે આપણે જોઈએ તો નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા જોઈએ. શેની વ્યાખ્યા આપેલી છે? સંવિધાનના આધારે નિરુપાધિક સંવિધાન એટલે નિરુપાધિક સંવિધાન એટલે શું? તો જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય. પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય તેવા ત્રણ અને માત્ર ત્રણ એવું કાઉન્સમાં લખેલું છે. પદોના બનેલા ત્રણ નિરુપાધિક વિધાનવાળી હોય તેવા ત્રણ પદોના ત્રણ નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન એટલે નિરુપાધિક સંવિધાન. બરોબર? જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ. જો નિરુપાધિક સંવિધાન કોને કહેવાય? બરોબર? નિરુપાધિક વિધાન કોને કહેવાય? દાખલા તરીકે આપણે આ રીતે લખીએ, સર્વ કાગડા કાળા છે, આને નિરુપાધિક વિધાન કહેવાય. હવે જો નિરુપાધિક સંવિધાન એટલે આખી દલીલ. દાખલા તરીકે આપણે એવું લખ્યું, સર્વ કાગડા કાળા છે, સર્વ કાગડા પક્ષી છે, તેથી કેટલાક કાળા પક્ષી છે. બરોબર? તો આ આખે આખું શું કહેવાય? સંવિધાન કહેવાય. જો હવે જો જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ પદોના ત્રણ પદ હોવા જોઈએ. કાગડા એક પદ, કાળા બે અને પક્ષી ત્રણ. ત્રણ અને માત્ર ત્રણ, પછી ચોથું ન ચાલે. બરોબર? એવું જો અહીંયા કાઉન્સમાં લખેલું છે, ત્રણ અને માત્ર ત્રણ. જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય તેવા ત્રણ પદોના ત્રણ નિરુપાધિક વિધાનો, 1 2 અને 3, ત્રણ નિરુપાધિક વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન. આ અનુમાન કેવું હોવું જોઈએ? નિગમનલક્ષી હોવું જોઈએ. તો એને શું કહેવાય છે? નિરુપાધિક સંવિધાન કહેવાય છે. ફરીથી જેમાંના પ્રત્યેકનો, જે આની અંદર જે પદો આપ્યા છે તેનો દરેક પદ કેટલી વાર ઉલ્લેખ થયેલો હોવો જોઈએ? જો કાગડા બે વાર છે, કાળા કેટલી વાર છે? બે વાર. પક્ષી કેટલી વાર છે? બરોબર? આ ખરેખર આપણે થોડું ઊંધું લખવાનું છે. ખરેખર આને આ રીતે લખવું પડે. કેટલાક પક્ષી કાળા છે. બરોબર? જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય. કાગડાનો બે વાર થયો છે, કાળાનો બે વાર છે, પક્ષીનો બે વાર છે. જેમાંનો પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય તેવા ત્રણ પદોના પદ કેટલા છે? ત્રણ. કાગડા, કાળા અને પક્ષી. ત્રણ પદોના ત્રણ નિરુપાધિક વિધાન. નિરુપાધિક વિધાન પણ કેટલા આવશે? ત્રણ. 1 2 અને 3. નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન એટલે એને નિરુપાધિક સંવિધાન કહેવાય છે. આ વ્યાખ્યા આપણને આવડવી જોઈએ, કારણ કે આપણો કોર્સ ટૂંકો થઈ ગયો છે એટલે આપણને આવી વ્યાખ્યા પણ પૂછી શકાય. જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ. શેનો બે વાર ઉલ્લેખ થયેલો હોય? પદનો. અને કેટલા પદ આવતા હોય? ત્રણ. ત્રણ અને માત્ર ત્રણ, ચોથું પદ ન આવે. બરોબર?
ત્રણ અને માત્ર ત્રણ જ પદોનો ત્રણ નિરુપાધિક વિધાનની અંદર નિરુપાધિક વિધાનો વાળું જે નિગમનલક્ષી અનુમાન હોય તો એને શું કહેવાય છે? તો કે એને નિરુપાધિક સંવિધાન કહેવાય છે. બરોબર? હવે આપણે આગળ ચર્ચા કરીએ તો એની અંદર આપણને પુસ્તકની અંદર પણ આપેલું છે. હવે જો નિરુપાધિક વિધાનના પ્રકાર પણ આપણને ઓળખાવતા આવડે છે. સર્વ એટલે સર્વદેશી છે એટલે સર્વદેશી, એના માટે પ્રતીક કયું વપરાય? હા. સર્વ એટલે સર્વદેશી, છે એટલે છે, પ્રતીક કયું વપરાય સર્વદેશીનું? હા. કેટલાક એટલે એકદેશી, છે એટલે વિધિવાચક, સર્વદેશી એકદેશી વિધિવાચક, કયું પ્રતીક વપરાશે? બરોબર? આ નિરુપાધિક વિધાનના પ્રકારો પણ આપણને ઓળખાવતા સાથે સાથે આવડતું હોવું જોઈએ. હવે નિરુપાધિક સંવિધાનની ઉપયુક્ત વ્યાખ્યાનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે કોઈ પણ નિરુપાધિક સંવિધાનમાં ત્રણ નિરુપાધિક વિધાનો હોય છે. નિરુપાધિક વિધાનો કેટલા હોય છે? 1, 2 અને 3. આ સ્પષ્ટ થાય છે. નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાના આધારે નક્કી થાય છે કે ત્રણ નિરુપાધિક વિધાનો હોય છે. બીજું, તેમાં ત્રણ પદો આવે છે. કેટલા પદો આવે છે? ત્રણ અને માત્ર ત્રણ જ પદો આવે છે. જો તેવા ત્રણ પદો, બરોબર? ત્રણ અને માત્ર ત્રણ, ચોથું ન આવે. ત્રણ પદો આવેલા હોય છે અને દરેક પદનો બે વાર ઉલ્લેખ થયેલો હોય છે. જો કાગડાનો બે વાર, કાળાનો બે વાર, પક્ષીનો બે વાર. બરોબર? આ વ્યાખ્યાના આધારે આપણે જો એનું વિવરણ કરીએ તો આપણને આવું જોવા મળે છે. આ ત્રણ પદોમાં પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયેલો હોય છે. પછી આપેલું છે આપણને ઉદાહરણ ચોપડીની અંદર પણ, સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે, સર્વ વૃક્ષો કુદરતી સંપત્તિ છે, તેથી સર્વ વૃક્ષો ઉપયોગી છે. નિરુપાધિક સંવિધાનનું ઉપયુક્ત ઉદાહરણ જોતા તેની અંદર ત્રણ પદો આપેલા છે. અહીંયા આપણે ચર્ચા કરી ગયા એટલે હું ચર્ચા કરતો નથી. હવે આવે છે નિરુપાધિક સંવિધાનનું બંધારણ. કયો મુદ્દો આવે છે? નિરુપાધિક સંવિધાનનું બંધારણ. મિત્રો આ પ્રશ્ન પણ પૂછી શકાય. હવે નિરુપાધિક સંવિધાનનું બંધારણ 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરોબર? બહુ સહેલો પ્રશ્ન છે. નિરુપાધિક સંવિધાનના બંધારણની અંદર શું આવે છે તો એનું આપણે જોઈએ. તો નિરુપાધિક સંવિધાનનું બંધારણ, બરોબર, એની વ્યાખ્યા આપણે જોઈએ. તેની અંદર પદો કેટલા આવ્યા? 3. વિધાનો કેટલા આવ્યા? 3. આ એનું બંધારણ છે. 3 પદ અને 3 વિધાન. પદો 3 છે એ કયા કયા? અને 3 વિધાનો છે એને નામ આપેલા છે. પદને પણ નામ આપેલું છે. આપણે 11મા ધોરણમાં જે જોતા હતા એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ જોતા હતા. બરોબર? અહીંયા એને અલગ નામ આપેલા છે. એ જો એની ચર્ચા આપણે કરીશું એટલે એનું બંધારણ આપણને આવડી જશે. અને બંધારણ આવડી જાય પછી આપણે બહુ કાઈ શીખવાનું રહેતું નથી. આકૃતિ બનાવતા તમને 5 મિનિટમાં આવડી જશે. ભેદ ઓળખાવતા તો આવડે જ છે. બરોબર ને? કોઈ પણ વિધાન હોય સર્વદેશી વિધિવાચક, આપણે હા લખ્યું તો આ એનો ભેદ છે. બરોબર? ત્રણેયને ભેગા કરો, ત્રણેય આ પ્રકારના વિધાન હોય તો હા એનો ભેદ છે. બરોબર? એક વિધાન આ પ્રકારનું હોય, એક નાનું હોય ને એક નાનું હોય, તો ત્રણેય વિધાનનું હા ના ન, તો આ શું છે? ભેદ છે. એ ભેદની ચર્ચા આપણે પછી કરીશું. બરોબર? નિરુપાધિક સંવિધાનના બંધારણમાં 3 પદ અને 3 નિરુપાધિક વિધાનો આવે છે. તો એની ચર્ચા આપણે કરીશું. બરોબર? 3 પદ કયા કયા આવશે તો આપણે યાદ રાખવાના છે. પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. આ પણ તમને જલ્દી આવડી જશે. કયું પદને પક્ષપદ કહેવાય, કયા પદને સાધ્યપદ કહેવાય, કયા પદને મધ્યપદ કહેવાય. અહીંયા સામે તો શું આવશે? તો સાધ્ય વિધાન, વિધાનની અંદર, બરોબર, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આ એનું બંધારણ છે. 3 પદ અને 3 વિધાન. એની ચર્ચા આપણે કરીશું. એની વ્યાખ્યાઓ છે બધાની. એ વ્યાખ્યાઓ વિશે પણ આપણે ચર્ચા કરીશું. 3 પદની અને 3 વિધાનની. તો એ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું.